જય શ્રી કૃષ્ણ બાળકો. ઓમ નમઃ શિવાય. આજે આપણે વાર્તા સાંભળીશું સ્વામી વિવેકાનંદ અને વાંદરાઓ. તમે સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું છે ને બાળકો? સ્વામી વિવેકાનંદ ખૂબ જ એક આદર્શ વ્યક્તિ હતા. હવે એક દિવસ સ્વામી વિવેકાનંદ છે તે યાત્રા કરવા માટે નીકળ્યા. તેઓ કાશી, વિશ્વનાથ, જગન્નાથ આ બધાની જ યાત્રા પૂરી કરીને મંદિરે દર્શન કરીને રસ્તા પર ચાલ્યા જતા હતા. હવે તેઓ જેવા રસ્તા પર ચાલ્યા જતા હતા તેવામાં એની પાછળ 3-4 વાંદરાઓ પડ્યા. કોણ પડ્યું? વાંદરાઓ. વાંદરાઓ તો આપણે જોયા જ છે. વાંદરા શું કરે? હુપ હુપ. શું કરે વાંદરાઓ? તો હવે સ્વામી વિવેકાનંદ ચાલ્યા જતા હતા, તેની પાછળ પાછળ વાંદરાઓ ચાલવા માંડ્યા. સ્વામી વિવેકાનંદ ઊભા રહે તો વાંદરાઓ પણ ઊભા રહે. સ્વામી વિવેકાનંદ છે તે તો ડરવા લાગ્યા અને વાંદરાઓને એવું લાગ્યું કે આ માણસ પાસે કંઈક ખાવાનું છે. શું લાગ્યું? કંઈક ખાવાનું છે. એટલે તે તેમની પાછળ પાછળ દોડવા લાગ્યા. સ્વામી વિવેકાનંદ જેટલું ઝડપથી ચાલે તો વાંદરાઓ પણ તેટલું ઝડપથી ચાલે. સ્વામી વિવેકાનંદના ચહેરા પર ગભરાટ હતો, કેમ કે આ વાંદરાઓ છે તે તેનો પીછો છોડતા ન હતા. હવે અડધે પહોંચ્યા એટલે રસ્તામાં એક માણસનો અવાજ સંભળાયો. તે માણસ સ્વામી વિવેકાનંદને કહેવા લાગ્યો કે તમે જરાય ડરશો નહીં. જે પરિસ્થિતિ છે તેમનો સામનો કરો. શું અવાજ સંભળાયો? કે જે પરિસ્થિતિ છે તેનો ડર્યા વગર સામનો કરો. એટલે જે સ્વામી વિવેકાનંદ છે તે તો પાછળ ફરીને વાંદરાની સામે ઊભા રહી ગયા. શું કર્યું? આ જોઈને વાંદરાઓને લાગ્યું કે આમની પાસે કશું ખાવાનું છે નહીં. એટલે વાંદરાઓ છે તે પોતાના રસ્તે ચાલ્યા ગયા. હવે જે સ્વામી વિવેકાનંદ છે તે પેલા માણસ પાસે આવ્યા અને માણસને કહેવા લાગ્યા કે ભાઈ, તમે મને ખૂબ જ સરસ ખૂબ જ કઠિન મુશ્કેલીમાંથી ઉગાર્યો છે અને મારા જીવનમાં પણ ખૂબ જ સરસ તમે મને બોધ શીખવ્યો છે. મારા જીવનમાં પણ હવે હું આ સૂત્ર હંમેશા યાદ રાખીશ કે કઠિન પરિસ્થિતિમાં આપણે ભાગવું જોઈએ કે ડરવું જોઈએ નહીં, પરંતુ ખૂબ જ ધીરજ અને સાહસથી તે પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. તો ગમે તેટલી કઠિન પરિસ્થિતિ હોય છતાં પણ આપણે તેમનો આસાનીથી સામનો કરી શકીએ છીએ. તો આ વાર્તા પરથી તમને ખબર પડી ને બાળકો? આપણને નાની એવી વાર્તા શું શીખવી ગઈ? કે જિંદગીમાં ગમે તેટલી કઠિન મુશ્કેલી આવે તો આપણે ખૂબ જ ધીરજથી એ કઠિન મુશ્કેલીથી ભાગવાને બદલે આપણે ખૂબ જ ધીરજથી તેનો સામનો કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.